ભાવનગર જિલ્લાના ચોરવડલા ગામમાં માલધારી સમાજના યુવકની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી। આ મામલે પોલીસ દોડતી થઈ છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે, જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ચોરવડલા ગામમાં લાલજીભાઈ ગાલાણી નામના માલધારી સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવતા ભાવનગરમાં ખળભળાટ મચી ગયો છે ને આના કારણે માલધારી સમાજમાં રોષની લાગણી પણ જન્મી છે। હવે જે સમગ્ર બનાવ છે તેમાં એવું કારણ મનાઈ રહ્યું છે કે ચોરવડલા ગામમાં રહેતા જ આરોપીઓ સાથે કોઈ બાબતને લઈને લાલજીભાઈનો વિવાદ જૂની અદાવતમાં ચાલતો હતો। તેના કારણે વહેલી સવારે કે મોડી રાત્રે ગઈકાલે આ બોથડ પ્રદાત અને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને લાલજીભાઈ નામના માલધારી યુવકની હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન સામે આવી રહ્યું છે। આ ઘટનાને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ને આ બાબતની જાણ સ્થાનિક પોલીસને તથા સિહોર પોલીસની ટીમ દોડતી થઈ હતી। આ ઘટના બાદ જે યુવાન છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલ પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ પણ કરવામાં આવી રહી છે। આજે સમગ્ર ઘટના બની છે તે મામલાને લઈને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। કોણ આરોપીઓ હતા, શું કામ હત્યા કરી છે, કેટલા વાગે હત્યા થઈ છે, તેને લઈને પણ પોલીસ હવે હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી રહી છે। આ મામલે સ્થાનિક સિહોર પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે। અજાણ્યા શખ્સો સામે આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જોવાનું રહ્યું કે ભાવનગરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। સામાન્ય બાબતોમાં જે હિંસક હુમલાઓના બનાવ બની રહ્યા છે, હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, તે પણ એક ચિંતાનો વિષય બની છે। ત્યારે આ બાબતમાં આગામી દિવસોમાં જ્યારે પોલીસ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે ત્યારે કેટલા આરોપીની ધરપકડ થાય છે ને ખરેખરમાં આ હત્યા પાછળનું અસલી કારણ શું છે તે બહાર આવે છે। આ અહેવાલ દર્શાવી રહ્યા છે અમારા ભાવનગર જિલ્લાથી સહયોગી દર્શન આચાર્ય। આવા જ નવા વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।